રાજ્યમાં ગરમીનો કહેર વધ્યો. રાજકોટ સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, તો રાજકોટમાં ઓરેન્જ એલર્ટ. શૌચાલય માટે લીંબડીના ધારાસભ્યના ભાઈ પર લાંચ માંગવાનો આરોપ. 60,000ની લાંચ માંગતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ. 48 કલાકના ઓપરેશન બાદ રાજમોતી હત્યા કેસનો આરોપી સમીર શાહ પોલીસ સકંજામાં. અનેક રાજ ખુલે તેવી શક્યતા. કચ્છ એસપી પર જાતીય સતામણીના આરોપ પર મહિલા પીએસઆઈનું યુટર્ન. કયું અધિકારીઓના દબાણને કારણે લગાવ્યો હતો આરોપ. તલાળા પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત. 6 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી. હવે ડોર ટુ ડોર પ્રચાર બનશે તેજ. જૂનાગઢમાં કૃષિ મહોત્સવમાં સીએમએ કરી કૃષિલક્ષી યોજનાની જાહેરાત, તો કોંગ્રેસ પર વાર કરતા કહ્યું જળ સંકટ માટે કોંગ્રેસ જવાબદાર. અમરેલીના વડિયા ગામે ટ્રેક્ટરની અડફેટે આવ્યું ટ્રેક્ટર. કલાકો સુધી ખોરવાયો રેલ વ્યવહાર. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ. સૌપ્રથમ વાત કરીએ રાજ્યમાં પડતી કાળઝાળ ગરમીની. રાજ્યમાં ગરમીનો પારો દિવસે ને દિવસે સતત ઊંચો જઈ રહ્યો છે. વાત જો સૌરાષ્ટ્રની કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ વધતા જનજીવન પર ખૂબ જ મોટી અસર પડી છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે રાજકોટમાં 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધારે થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે રવિવારને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો ઉલ્લેખનીય છે કે ગરમી જે પ્રમાણમાં વધી રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો વિવિધ શહેરોમાં જે રીતે ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે તેનાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને જો બપોરના સમયની વાત કરવામાં આવે તો ભાગ્યે જ કામ સિવાય કોઈ પણ ઘરની બહાર કે ઓફિસની બહાર નીકળવાનું બિલકુલ ટાળતું પણ જોવા મળે છે. તો સાથે જ રસ્તા પર એવું લાગે કે ક્યાંક કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હોય છે. સૌરાષ્ટ્રમાં તાપમાન વધતા રાજકોટને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં આ સિઝનનું સૌથી વધારે કહી શકાય એમ 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 48 કલાકમાં વધુ ગરમી પડે તેવી પણ સંભાવના છે. ત્યારે ગરમીને લઈને લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આવી જ કાળઝાળ ગરમીને લઈને લોકો પણ ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વધારે ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ગરમીનો અત્યારે પ્રકોપ બહુ વધારે થઈ ગયો છે. જોઈએ તો આપણે સવારે 11, 11:30 સુધી જ આપણે બપોરે બહાર નીકળી શકીએ છીએ. પછી એમ થાય કે ભાઈ હવે આપણે બહાર ન નીકળી તો સારું રહે, કેમ કે આમ માથાનો દુખાવો ને એ રીતે અત્યારે બીમારી પણ આવી રહી છે. તો પૂરા ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રીને પાર થઈ ગયું છે. ગરમીથી લોકો અકળાઈ ઉઠ્યા છે. ત્યારે દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. ગુજરાતમાં સૌપ્રથમ અમરેલી જિલ્લામાં કલેક્ટરે જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ 108 ઇમરજન્સીને એક પરિપત્ર પાઠવીને લોકોને ગરમીથી બચાવવા ઓઆરએસ પાવડર તેમજ ગ્લુકોઝનું વિતરણ કરવા માટે જણાવ્યું હતું. તો શહેરના જાહેર સ્થળોએ વિતરણ કરાતા લોકોએ રાહત પણ અનુભવી હતી. રાજ્ય અને અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ટેમ્પરેચર વધી રહ્યું છે. એને અનુલક્ષીને 108 ઇમરજન્સીને અમરેલી જિલ્લાને 38% જેટલી ઇમરજન્સી મળી છે અને આને અનુલક્ષીને કલેક્ટર સાહેબને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો. ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે બોટાદમાં આવેલા તાલુકા સેવા સદનમાં પણ પીવાનું પાણી ન મળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી, ટીડીઓ કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા સેવા સદન, એટીવીટી સેન્ટર તેમજ તમામ જિલ્લા પંચાયતના ચેરમેનની કચેરીઓ આવેલી છે. જેને લઈને રોજે રોજ કામ અર્થે મોટી સંખ્યામાં લોકો તાલુકા સેવા સદનમાં આવતા હોય છે. ત્યારે તાલુકા સેવા સદનમાં
પીવાના પાણી માટે જે આરઓ ફિલ્ટર તેમજ જે ફ્રીજ મૂકવામાં આવ્યા છે, ત્યારે હાલ તો આ તમામ આરઓ પ્લાન્ટ અને ફ્રીજ બંધ હાલતમાં જોવા મળ્યા છે, જેને કારણે અહીંયા આવતા લોકોને પીવાના પાણી માટે બહાર પાનના ગલ્લેથી વેચાતું પાણી લેવું પડે છે અને તેથી જ વહેલી તકે પીવાનું પાણી મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અધિકારીઓ માટે સુવિધા અમને નજરે દેખાય છે. એ લોકો પાણીના જગ એ લોકોને આવી જાય છે ઓફિસો માટે, પણ આમ નાગરિક માટે કોઈ સુવિધા નથી. બોટાદ નવરચિત જિલ્લો થયો એટલે ઓછામાં ઓછા તમે 4 તાલુકાના ગામડા ગણો ને તો 122 જેવા ઓલા 200 ઉપરથી ગામ થાય છે, પણ 50-60 ગામના માણસો તો રોજ આવતા જ હોય છે અને હજારોની સંખ્યામાં માણસો આવે છે. આ લોકોને અત્યારે જો પાણી પીવું હોય તો શું વ્યવસ્થા કરવી પડે? ક્યાં જવું પડે? રોડ ઉપર જવાનું, પાનના ગલ્લેથી ગમે ત્યાં પાઉચ પાણી પીવાનું રહે છે. તાલુકા સેવા સદન ખાતે પાણી બોરમાંથી આવે છે. ત્યાં ઘણીવાર આવરો ઓછો થવાને કારણે અને ટાંકીમાંથી કેટલીક વાર ઓવરફ્લો થઈ જવાને કારણે ક્યાંક નળ ખુલ્લા રહી જવાથી પાણી જતું રહે છે. આમ તો દરેક ફ્લોર પર પીવાના પાણીના રૂમ અને એનામાં જે ટાંકીઓ છે એ ભરવાની વ્યવસ્થા છે, પરંતુ ઉનાળાને કારણે આ થઈ રહ્યું હશે એટલે હું એની તાત્કાલિક તપાસ કરાવીશ અને એમાં વ્યવસ્થા થાય એવું અમે પ્રયત્ન કરીશું. તો શૌચાલયમાં કટકીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર છે, તેના તરફ નજર કરીશું. આ સમાચારની વાત કરીએ તો શૌચાલય બનાવવા માટેના જે કામ હોય તેમાં લાંચ માંગવાની ઘટના સામે આવી છે. જી હા, વીટીવી ન્યૂઝ પાસે શૌચાલય બનાવવા બાબતે લાંચ માંગતો ઓડિયો હાથ લાગ્યો છે, જેમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના પિતરાઈભાઈએ શૌચાલય બનાવવા મામલે 50,000 રૂપિયાની લાંચ માંગી હતી. કિરીટસિંહે ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારી પાસે લાંચ માંગતો ઓડિયો વાયરલ થતા જ રાજકીય બેડામાં ખળભળાટ મચી ગયો છે. હાલો, શું થયું મેં કીધું? એટલે શેનું આપણે બોલવું? હાલો, હોય તો વીજે મારે હવે ઈ તો હે ના કોઠા નથી ચૂકવા દીધું મારે 20 જણા છે. હા એટલે હોય ને ત્યારથી તો હોય, આજ સુધીમાં મેં કોઈ નથી કીધું તમને. ના ના એટલે એવા શું નામ છે દીવુભાઈ? 20 જણા હે, એક નામ દઉં ને તો શું નામ? એક નામ દેવું છે. પેલી વાત અમારા જમનામાં જે સોનભર એ ચાલો. શું નામ? અમારા જમના આપણે ઠંડા પીણા સોનભર છે, સોનભર. હા હા, એક તો ઈ હાલો. બરોબર. હા બરોબર, એ 20 નામ છે. હા હા, નામ દે તમે જરૂર નથી. બરોબર, હા હા. તો મને કલાકમાં કહો. હવે એમાં એવું છે કે જો હું તમને એક વસ્તુ કહું દીવુભાઈ, જો એમની પાસેથી આપણે કોઈની પાસે નથી લેવાના, અમે નથી લેવાના ટૂંકમાં લાભાર્થી પાસે. તમારા જે રૂપિયા ઉઘરાવો જે લેવા લઈ લો. 50,000 રૂપિયા અમારે જોઈએ છે. બરોબર, તો કહેજો અડધી કલાકમાં નો થાય હોય તો. હા હા, દીકુભાઈ જતા ભલે ના પાડે છે તમારે પણ દીકુભાઈ હા તમે હા એને બધું રેન્જ લઈ જાવ. બરોબર, 50,000 રૂપિયા અડધી કલાકમાં રિંગ કરજો સામેથી. હવે ઈ તો હવે મારે જો એમને પૂછવું પડે, અમારે કોઈને અમારે લેવાનું નથી. હા, તમે પૂછી લો, તમારે જેને પૂછવું પૂછી લો, એ પૂછી લો. બાકી તમારે 50,000 રૂપિયાનો વહીવટ કે છે. બરોબર, ગરીબ જેવો વાંધે એ ગેરંટી. તમે દીકુભાઈ હા યાર ક્યાં ચાલુ કર્યું તમે પાછું અમારી ઉપર? મારી ઉપર તમારે હે તમે બધા ચાલુ કરો. કોણે? મેં ક્યાં ચાલુ કર્યું દીકુભાઈ? એ તમે તમારું બિલ બહાર રાખીને નીકળ લેજો. બરોબર, જે હોય ટૂંકમાં જે હોય તો મને અડધી કલાકમાં પૂછી રિંગ કરો. હા હા, રિંગ કરજો સામેથી. ના જોઉં તમારી. સમાચારમાં આગળ વાત કરીએ તો મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ જૂનાગઢની મુલાકાતે હતા, ત્યારે તેમણે કૃષિ મહોત્સવમાં હાજરી આપી હતી. ખેડૂતોને કૃષિને લગતી માહિતીથી માહિતગાર પણ કર્યા હતા. ત્યારે મુખ્યમંત્રીએ કઈ કઈ જાહેરાત આ કૃષિ મહોત્સવમાં કરી, આવો જોઈએ. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં યોજાયેલ કૃષિ મેળાનું ઉદ્ઘાટન સીએમ આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીએમએ ખેડૂતલક્ષી યોજનાઓની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ખેતી કરતી વખતે અકસ્માતે મૃત્યુ પામનાર વ્યક્તિને 1 લાખની સહાય આપવામાં આવતી હતી, જેની જગ્યાએ હવે 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે શાંતિ જાળવે. નીતિ પણ ડિક્લેર કરી દીધી છે અને હવે કિસાનોને પણ એની અંદર રાજ્ય સરકાર સહાય આપશે. ખેડૂતને અકસ્માતમાં જ્યારે એનું મૃત્યુ થતું હતું ત્યારે આપણે 1 લાખ રૂપિયાની સહાય કરતા હતા. હવે જે એસડીઆરએફના ધોરણો છે એ ધોરણો એમને પણ લાગુ કરવામાં આવ્યા છે, એટલે એમને પણ 4 લાખ રૂપિયા આ પ્રકારની સહાય પ્રાપ્ત થશે. તો સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું
કે જે રીતે વિદેશમાં ઓર્ગેનિક ખેતીની માંગ વધી છે, ત્યારે નાના ઉદ્યોગકારોને જે રીતે લોન અપાતી હતી તે રીતે ઓર્ગેનિક ખેતી કરનાર ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે. સાથે જ ખેતીનો માલ વિદેશમાં એક્સપોર્ટ કરવા માટે 25% સહાય આપવામાં આવશે તેવી જાહેરાત સીએમ દ્વારા કરવામાં આવી હતી. વિજયસિંહ પરમાર, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. તો જૂનાગઢમાં યોજાયેલા કૃષિ મહોત્સવનો પાટીદારોએ વિરોધ કર્યો હતો. કૃષિ મહોત્સવના સ્થળ ઉપર પાટીદારો અર્ધનગ્ન હાલતમાં પહોંચી ગયા હતા અને કૃષિ મહોત્સવનો શરૂ થાય તે પહેલા જ તેઓની પોલીસે અટકાયત કરી લીધી હતી, જેને લઈને પોલીસે 25 જેટલા પાટીદારોની અટકાયત કરી હતી અને પોલીસ હેડક્વાર્ટરમાં લઈ ગયા હતા. તો ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કચ્છની મુલાકાત લીધી હતી, જેમાં લખપત તાલુકામાં નારાયણ સરોવર શરૂ કરવામાં આવેલા ઘાસ ડેપોની મુલાકાત લીધી હતી. સાથે જ નારાયણ સરોવર ખાતે આવેલા બીએસએફ ચોકીની પણ તેઓએ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે અછત અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટર તેમજ મામલતદાર પણ હાજર રહ્યા હતા. તો સૌરાષ્ટ્રના વધુ કેટલાક મહત્વપૂર્ણ સમાચાર જોઈશું આ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો તાલાલા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર છે, તેના તરફ નજર કરીશું. તાલાલા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે પેટા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, ત્યારે સૂત્રાપાડામાં આજે ભાજપ અને કોંગ્રેસે સભાને સંબોધન કર્યું હતું. કોંગ્રેસના નેતા સૂત્રાપાડામાં તેઓએ વિશાળ રેલી યોજી હતી અને ત્યારબાદ સભા સ્થળ સુધી પહોંચ્યા હતા, તો શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. હવે જોવાનું એ રહે છે કે સરકારની કામગીરીની કેવી અસર જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે નવું જન્મતું આપણું બાળક એ 35,000 રૂપિયા દેવું લઈને માથે જન્મે છે. 35,000, 2 લાખ કરોડ કરતા વધારે દેવાદાર આપણે રેકોર્ડ બ્રેક મતથી આપણે જીતવાના છે, એમાં મને કોઈ શંકા નથી. પણ અમે તો સંદેશો આપવા આવ્યા છે ફાઇનલ મેચમાં 2017માં પણ આનું પુનરાવર્તન કરી અને એનું 12મું કરી નાખવું છે ભાજપમાં. સમાચારમાં આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા તેમજ કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણી પૂર્ણ થઈ હતી, જેની મત ગણતરી યોજાઈ હતી અને ખેડૂત વિભાગની 8 બેઠકોમાં ભાજપનો વિજય થયો હતો. ભાજપને 275 માંથી 225 મત પ્રાપ્ત થયા હતા. તો મહત્વપૂર્ણ બાબત એ છે કે કુલ મળીને 8 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી વિજય બની હતી. 275 માંથી ભાજપે 225 મત પ્રાપ્ત કર્યા હતા. આમ ગોંડલ માર્કેટ યાર્ડ, જે સૌરાષ્ટ્રનું ખૂબ જ મહત્વનું માર્કેટ યાર્ડ ગણાય છે, એની ચૂંટણીમાં 8 બેઠકોમાં ભાજપે વિજય હાંસલ કર્યો છે. તો ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાએ વધુ એકવાર ટ્વીટ કર્યાના સમાચાર છે, જેમાં તેમણે ખાસ જણાવ્યું હતું કે મારા ટ્વીટથી વિવાદ કેમ થઈ રહ્યો છે, મારા ટ્વીટથી કોને વાંધો છે, અમે અમારા મુદ્દાઓ પર જાહેરમાં ભાષણ કહીએ છીએ તો પછી વાંધો કોને પડે છે. આમાં તમામ મુદ્દાને લઈને તેમણે પ્રશ્નાર્થ ઉભા કર્યા હતા અને ફરી એકવાર આ રીતે તેમણે ટ્વીટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આઈ.કે. જાડેજાના વિવાદોથી છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય જનતા પાર્ટીમાં જ આંતરિક વિવાદ ઉભો થયો છે. તો ઉલ્લેખનીય છે કે આ તમામ મુદ્દાઓ અમે જાહેરમાં ભાષણોમાં કહેતા જ હોઈએ છીએ તેવું પણ આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રમુખ જે પ્રદેશ ઉપાધ્યક્ષ છે આઈ.કે. જાડેજા, તેમના છેલ્લા કેટલાક જે નિવેદનો છે તે વિવાદનો ક્યાંક ને ક્યાંક મધપૂડો છંછેડી રહ્યા છે.
આગળ વાત કરીએ તો રાજકોટમાં રાજમોતી ઓઇલ મિલનો જે મેનેજર હત્યા કેસ હતો તેની વાત કરીએ કે મુખ્ય આરોપી સમીર શાહની પોલીસે આખરે ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચની મદદથી જયપુરથી તેની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 2.5 મહિનાથી તે વોન્ટેડ સમીર શાહ પત્ની સાથે જયપુરથી હોટલમાંથી ઝડપાયો છે. પોલીસ તેને રાજકોટ લઈને આવી હતી ને ત્યારબાદ અનેક હવે ચોંકાવનારા ખુલાસા બહાર આવે તેવી પણ શક્યતા છે. રાજસ્થાનમાં સમીર શાહ હોવાની ચોક્કસ બાતમી મળી હતી અને તેને આધારે રાજકોટ પોલીસ ત્યાં ત્રાટકી હતી. ત્યારે સમીર શાહને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. છેલ્લા 2 દિવસથી આ ઓપરેશન ગુપ્ત ચાલી રહ્યું હતું અને સતત 48 કલાકની જહેમત બાદ જયપુરથી તેને ઝડપી લેવામાં સફળતા મળી હતી. રાજકોટના રાજમોતી હત્યાકાંડના મેનેજરની હત્યાના મામલે, દિનેશ દક્ષિણીની હત્યાના મામલે આજે જયપુરથી સમીર શાહને પકડી લેવામાં આવ્યા છે. ત્યારે આ વિશે કેવી રીતે પકડવામાં, આખું ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં તે વિશે જાણકારી આપવા માટે પોલીસ જોઈન્ટ પોલીસ કમિશનર આપણી વચ્ચે છે. દીપક સર, કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું? રાજમોતી મિલના જે ચકચારી खून के संदर्भे नास्ता आरोपी समीर शाह ने अटक करवा राजकोट शहर पुलिसे अलग अलग 4 टीमों बनावी અને એની શોધખોળ માટેના પૂરતા પ્રયત્નો શરૂ કરેલા. પૂરી ખાતરી થતા જયપુર શહેર ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમ સાથે રાજકોટ શહેરની ટીમે સમીર શાહને ઝડપેલ છે અને સમીર શાહને લઈને રાજકોટ શહેરની પોલીસ રાજકોટ આવવા ત્યાંથી રવાના થયેલ છે. સાંજ સુધીમાં તે લોકો આવી જશે. જયપુરથી પકડાઈ ચૂક્યો છે અને સાંજ સુધીમાં તેને રાજકોટ લેવામાં આવશે. પછી કોર્ટ કાર્યવાહી તમામ કાર્યવાહી બાદમાં શરૂ કરવામાં આવશે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો આ તરફ ગીર સોમનાથ જિલ્લાના વાલાકોટ ગામે પ્રિન્સિપાલનો વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયાના સમાચાર છે. ત્યારે આ વિડીયોમાં પ્રિન્સિપલ દારૂ પીધેલી હાલતમાં શાળાએ પહોંચ્યો હતો. ત્યારે સમગ્ર મામલે શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી છે. તો ઉલ્લેખનીય છે કે જે પ્રિન્સિપાલ જેને આપણે કહીએ છીએ કે જે સારા સંસ્કાર આપે છે, જે શિક્ષણ આપે છે, પરંતુ તેનો જ દારૂ પીધેલી હાલતનો વિડીયો વાયરલ થયો છે. આગળ વાત કરીએ તો પૂર્વ કચ્છના પોલીસ વડા પર લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપ મામલે એક નવો જ વળાંક સામે આવ્યો છે. ડીએસપી સામે આરોપ લગાવનાર મહિલા પીએસઆઈએ હવે ફેરવી તોડ્યું છે. ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે અન્ય અધિકારીના દબાણને વશ થઈને આ આરોપ લગાવ્યા હોવાનો તેણે ખુલાસો કર્યો છે. ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા પીએસઆઈએ 5 દિવસ અગાઉ પોલીસ મહાનિર્દેશક સમક્ષ એવી અરજી આપી હતી કે તેમનું પૂર્વ કચ્છ એસપી જીવી બારોટ દ્વારા શારીરિક શોષણ થઈ રહ્યું છે. તેમણે આ સંદર્ભે એસપી પર ગર્ભપાત માટે મજબૂર કર્યા સહિતના ગંભીર આક્ષેપ કર્યા હતા. જો કે આજ રોજ આજ મહિલાએ નાયબ પોલીસ અધિક્ષક આરજે બારોટના દબાણને લીધે તેમણે આ આક્ષેપ કર્યાનું સ્વીકાર્યું હતું. મારી પાસે તપાસ હતી એઝ અ પ્રોબેશન પીએસઆઈ. હજી મને એટલી ખાતામાં હજી અનુભવ નથી, જેથી એ તપાસમાં મારાથી એક ભૂલ થયેલી, જેના અનુસંધાને મને ડીવાયએસપી બારોટ અંજારનાઓએ મને બોલાવેલી અને કહેલું કે તને આમાં હું ઇન્ક્વાયરી આપીશ અથવા તો બરતરફ કરવાના મને પાવર છે. એટલે હું મારી નોકરી બચાવવા માટે એને મને એક અરજી લખાવેલી. એ અરજીનો એક એક શબ્દ ડીવાયએસપી બારોટ અંજારનાઓએ લખાવેલો છે, મને ધમકી આપીને. જો કે બીજી તરફ આ મામલે ડીએસપી જીવી બારોટનો સંપર્ક કરતા તેમનું કહેવું છે કે આ ઉપજાવી કાઢેલું પ્રકરણ છે. પોલીસ નાયબ અધિક્ષક આરજે બારોટ દ્વારા ધાક ધમકી આપીને મહિલા પીએસઆઈ પાસે આવી અરજી લખાવવામાં આવી હોવાનું તેમનું કહેવું છે. કારણ કે સ્થાનિક જમીન પચાવવાના કેસમાં ડીવાયએસપી તથા તેમના પુત્રની સંડોવણી બહાર આવી હતી અને તેથી બદલો લેવાના ભાગરૂપે તેના વિરુદ્ધ આ ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે. ધારાશાસ્ત્રી શ્રી દિલીપ જોશી અને અમારા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરજે બારોટની ઓફિસમાં આ લોકો ભેગા થતા હતા અને એ લોકોએ ટાઈપ કરેલું એક વર્ઝન એને આપ્યું અને એને પોતાના સ્વહસ્તે લખવાનું કહેવામાં આવ્યું. એસપી દ્વારા મહિલા પીએસઆઈની છેડતી પ્રકરણે સમગ્ર પોલીસ બેડાને બદનામ કર્યું છે. ત્યારે આ સમગ્ર રાજ્યમાં ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગોવિંદ મહેશ્વરી સાથે વીટીવી ન્યૂઝ, ગાંધીધામ. તો સૌરાષ્ટ્રના વધુ કેટલાક સમાચાર જાણીશું આ બ્રેક બાદ.
એકવાર આપનું સ્વાગત છે। જૂનાગઢ ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવમાં આવેલા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ગીરના જંગલમાં નેસડાઓમાં વસતા માલધારીઓને 100 વારના પ્લોટ આપવાની જાહેરાત કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે। તાલાલા વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત પડવા છતાં આ જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આચાર સંહિતાનો ભંગ થયો હોવાનું તજજ્ઞો માની રહ્યા છે। જેની જગ્યા થયો છે કારણ કે મતદારો અત્યારે તાલાળામાં ચૂંટણી માટેના દિવસો આવી રહ્યા છે। ચૂંટણીની આચારસંહિતા લાગુ છે। મોટાભાગના વિસ્તારના જે લોકો લાભાર્થી છે એ વિસ્તારના મતદારો છે, તો એ મતદારને પ્રલોભન થયું એમ કહી શકાય। માટે આનંદીબેને આજે જે નિવેદન કર્યું છે એના આધારે આચારસંહિતાનો ભંગ થયો છે એવું મારું કાનૂની મંતવ્ય છે। જેની જગ્યાએ તો ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ જે જાહેરાત કરી તેમાં વિવાદ ઉભો થવાનું કારણ એ છે કે અત્યારે ગીર તાલાલામાં જે ચૂંટણી પરમ દિવસે યોજાવા જઈ રહી છે, આજે જ પ્રચાર પડઘમ શાંત થયા છે અને ત્યારે આ જાહેરાત કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો અમરેલીના વાડિયા ગામે ટ્રેન તથા ટ્રેક્ટરની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના બની છે। એકાએક અકસ્માત સર્જાતા કલાકો સુધી રેલવે વ્યવહાર ખોરવાયો હતો। નોંધપાત્ર બાબત એ છે કે મોટી દુર્ઘટના આ અકસ્માત સામે ટળી ગઈ છે। તો સુરેન્દ્રનગર શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે। વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે, જેને કારણે શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરે છે। નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સિગ્નલો નાખવામાં આવ્યા હતા, પરંતુ સિગ્નલો વર્ષોથી બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। નગરપાલિકા દ્વારા બંધ ટ્રાફિક સિગ્નલ ફરીથી શરૂ કરવામાં આવે તેવી નાગરિકો માંગ કરી રહ્યા છે। તો શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ટ્રાફિક સમસ્યા હલ કરવા તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો ગઢડાના ખોડિયારનગરના એક જ પરિવારના 11 લોકોને ખોરાકી ઝેરની અસર થવા પામી છે, ત્યારે તમામને સારવાર માટે ગઢડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અસરગ્રસ્તોમાં 6 બાળકો સહિત પરિવારના 5 સભ્યોનો સમાવેશ થાય છે। તડબૂચ આરોગવાને કારણે તમામની તબિયત લથડી હોવાના સમાચાર છે। આગળ વાત કરીએ તો આ તરફ અમરેલીના સાવરકુંડલાના ઝડકલા ગામમાં વહેલી સવારે સિંહ કૂવામાં ખાબકતા જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી, ત્યારે વન વિભાગ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સિંહને બહાર કાઢવામાં આવ્યો હતો। તો આ હતા સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ સમાચાર। રજા આપશો, નમસ્કાર।